નમસ્કાર દર્શક મિત્રો, બોટાદના હળદળમાં કંઈક ગરબડ થઈ. કપાસની ખરીદી બાબતે ખેડૂતોને કડદો જેને કહેવામાં આવે, કડદો એટલે ભંગાર વેચીએ આપણે, એનો કોઈ મૂલ નહીં, એક જથ્થાબંધ ભાવ નક્કી કરી નાખ્યો, એ ભાવે આપણે આપી દેવાનો. અને એમાં પરિસ્થિતિ એવી ઊભી થાય કે ખેડૂત માલ લઈને જાય માર્કેટયાર્ડમાં પહેલા તો એને કાપે, ભાવ ઓછા કરાવે, 1300-1200 સુધી લઈ જાય. પછી એને કહે કે હવે તમારે ડિલિવરી અમને ત્યાં ગોડાઉન ઉપર અથવા તો જીનરીમાં આપવી પડશે, એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચો ખેડૂતના માથે નાખે. અને એ ત્યાં લઈને જાય એટલે ત્યાં પાછી જે ટુકડી ઊભી હોય એ અડધું માલ ઉતારે, પછી કે આ તો માલ રાશિ છે, બરાબર નથી તમારો માલ, એટલે આ ભાવે તો પોસાય જ નહીં. કે ભાઈ તમારા ત્યાંથી તમારી પેઢીમાંથી આ ભાવે સોદો થયો છે, અમને મોકલ્યા છે ને કેમ આવું કહો છો? તો કે પેઢીમાં ખબર નહીં, વાત કરો તમે પેઢીમાં. એટલે પેઢીમાં વાત કરાવે તો પેલા ભાઈ કહે કે ભાઈ મેં તો ઉપર તમારા જે માલ હતો એ જોઈને ભાવ કરેલો, અંદર હાલ ભાઈ કહે છે કે અંદર માલ બરાબર નથી, તો માલની ક્વોલિટી તો સરખી નીકળવી જોઈએ ને. આવું એક આખું નાટક ભજવાય અને પછી કડદો થાય. કારણ કે પેલો માલ છે ત્યાં સુધી લઈને આવ્યો હોય તો એ પછી છેવટે 1200 ના બદલે 1000માં પડાવી લેવાય અને ખેડૂત લૂંટાય. આ કડદાબાજી સામે સ્વાભાવિક રીતે ખેડૂતોનો આક્રોશ થાય. કારણ કે એક બાજુ ખેડૂતને માર પડ્યો છે, કેન્દ્ર સરકારે કપાસની આયાત ઉપરની ડ્યુટી શૂન્ય કરી નાખી, ડિસેમ્બરની 31મી સુધી શૂન્ય રહેશે. એટલે એક બાજુ કપાસનો નવો પાક બજારમાં આવે રૂનો, બીજી બાજુ રૂ વિદેશમાંથી આવે એના ઉપર કોઈ પણ પ્રકારની 11% ડ્યુટી લાગતી હતી, ડ્યુટી ના લાગે. અને 50 લાખ કંસડીનો સ્ટોક ગયા વર્ષનો કેરી ફોરવર્ડ થયો છે, તો ખેડૂત મરી જાય આમાં તો. એટલે આ પરિસ્થિતિ થઈ છે. હવે આ પરિસ્થિતિને ખેડૂતોનું આંદોલન, બોટાદમાં જે ખેડૂતોની મહાપંચાયત મળી, એને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ એમ કે છે કે આ ખેડૂતોનું આંદોલન નહોતું, આ તો આમ આદમી પાર્ટીનું કાવતરું હતું. અને કાવતરાના ભાગરૂપે ત્યાં ભેગા થયા હતા. બાકી કપાસ ખરીદીની સૂચના પછી આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. કપાસ ખરીદી ચાલુ કરાવી દીધી હતી, પછી ક્યાં આ તમારે બધી માથાકૂટ કરવાની જરૂર હતી. એટલે રાજ્ય સરકારે આ આખી ઘટના માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી અને આમ આદમી પાર્ટી આખી ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવે છે, કડદા સિસ્ટમને જવાબદાર ઠેરવે છે, સ્થાપિત હિતોને જવાબદાર ઠેરવે છે. ત્યારે આ બાબતની ચર્ચા કરવા માટે કૃષિ અંગે, ગ્રામ વિકાસ અંગેના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસ જેને છે એવા સિનિયર જર્નાલિસ્ટ અને હવે એમ પણ કહી શકાય કે યુટ્યુબર એવા ભાઈ શ્રી દિલીપભાઈ પટેલ, એમની એક આગવી પ્રતિભા છે, આગવું નામ છે પત્રકાર જગતમાં. તળ અને ફળ જે સાચું હોય તે કહેવા માટે દિલીપભાઈ વર્ષોથી જાણીતા છે. દિલીપભાઈના હિસાબમાં કોઈ દિવસ 15 આની 16 આની થાય નહીં, એ માપો માપ જ ઉતરે. ત્યારે આજે આપણે દિલીપભાઈને આપણા દર્શક મિત્રો સમક્ષ રજૂ કરવા માટે મેળવી શક્યા છીએ. એને માનું છું કે આપણને એક સારા એનાલિસ્ટ આ સમગ્ર સંવેદનશીલ મુદ્દે વાત કરવા માટે મળ્યા છે. ભાઈ શ્રી દિલીપભાઈ પટેલને હું આવકારું છું. આપ સૌને પણ દર્શક મિત્રો આવકારું છું અને સીધો દિલીપભાઈ પાસે જાઉં છું. દિલીપભાઈ, આ હળદળની હડાહડ શું છે? હળદળની હડાહડ ખરેખર હડાહડ અન્યાય જ છે અને હડાહડ અત્યાચાર પણ છે. આ બધે બંને ભેગું થયું છે. જયંતભાઈ, તમારો તો પેલા ખૂબ ખૂબ આભાર કે તમે તમારા પ્લેટફોર્મ ઉપર મને સ્થાન આપ્યું અને તમે તમારા જે લોકપ્રિય દર્શકો સાથે જે તમે લોકપ્રિય છો અને તમારો વિડીયો સારામાં સારા જોવાય છે તમારા યુટ્યુબમાં, તો તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર. અને આ જે તમે વાત કરી કડદાની તો તમે બહુ સારી રીતે એમને સમજણ આપી, પરંતુ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે મકવાણા, એમણે એવું કહ્યું હતું કે દર વર્ષે 80 કરોડ રૂપિયાનો કડદો વેપારીઓ કરે છે. આ એમના શબ્દો હતા. અને એને એવું કહ્યું હતું કે અહીંના જે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, જીનિંગ મિલના વેપારીઓ જે છે એ જે અહીંયા પૈસા બનાવે છે,
એની તમે તપાસ કરો, વિદેશમાં કેટલું રોકાણ છે. તો આ કડદો થાય છે એના પૈસા ક્યાં જાય છે ને કેટલા જાય છે એનો હિસાબ એમણે આપેલો હતો. તો એના હવાલાથી જ આપણે વાત કરીએ, કારણ કે આપણી પાસે સીધી તો વાત નથી, પરંતુ એટલું ચોક્કસ છે જણાભાઈ કે આખા ગુજરાતમાં જો શ્રેષ્ઠ કપાસ ક્યાંય પાકતો હોય તો બોટાદ અને સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં માટે જાણીતું છે અને બોટાદ છે એના હેક્ટર દીઠ ઉત્પાદનમાં જાણીતું છે. આખા ગુજરાતમાં સૌથી વધારે હેક્ટર દીઠ કોઈ જો ઉત્પાદન મેળવતું હોય તો એ બોટાદના ખેડૂતો મેળવી બતાવે છે. અને એ જ બોટાદના ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે છેલ્લા 4 દિવસથી ત્યાંના જે ખેડૂતો છે એના ઉપર જે પોલીસે અત્યાચાર કર્યો છે એ પણ આ લૂંટ કરતા પણ સૌથી વધારે ખતરનાક છે. ઘરમાં જઈને ખેડૂતોને માર્યા છે, નિર્દોષ લોકોને મારેલા છે, ઘરમાંથી બહાર કાઢીને ઘરની અંદર લાઠીચાર્જ કરીને લાકડીઓથી મારતા ઓછામાં ઓછા 22 જેટલા વિડીયો અત્યાર સુધીમાં બહાર આવી ગયા છે. બીજા વિડીયો હવે ધીમે ધીમે બહાર આવશે. તો આ જે અત્યાચારો થયા છે જયંતભાઈ, એ આ કડદા કરતા પણ ખરેખર બહુ ખતરનાક છે. અને મને લાગે છે કે આ આખું જે બોટાદમાં જે થયું એના જે પ્રત્યાઘાતો છે એ આખા ગુજરાતમાં પડેલા છે. ગુજરાતમાં પડવાના કારણે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન આ થયું છે. અને એમાં ખાસ કરીને બોટાદ એટલે સૌરાષ્ટ્ર વિસ્તારનો જિલ્લો ગણાય છે અને ત્યાં સૌરાષ્ટ્રમાં તો આના ગંભીર પ્રત્યાઘાતો પડેલા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે આખા ગુજરાતમાં કોઈ એક પ્રાંતની આપણે ગણતરી કરીએ તો સૌથી વધારે ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. અને એ ધારાસભ્યો હવે ફરીથી એ ગણિત ઉલટાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એના કારણે મને લાગે છે કે તાત્કાલિક ધોરણે આ જ કારણસર તાત્કાલિક ધોરણે ભૂપેન્દ્ર પટેલને દિલ્હી બોલાવ્યો એવું લાગે છે અને ત્યાં ફાયર કરશે એવું મને દેખાઈ રહ્યું છે. પરંતુ જે પોલીસનો અત્યાચાર થયો છે એ અત્યંત ગંભીર છે. ગંભીર એટલા માટે છે કે બોટાદમાં ભારતીય જનતા પાર્ટીનું જે આંતરિક રાજકારણ છે એ આંતરિક રાજકારણ અત્યંત ખતરનાક પરિસ્થિતિએ આવીને ઉભું રહ્યું છે. કારણ કે ત્યાંના જે આ ચેરમેન જે છે, એપીએમસીના ચેરમેન જે છે એ મનહર માતરિયા અને એના ઉપાધ્યક્ષ છે છના કેરાડિયા. તો આ બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મનહરભાઈ તો ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા જિલ્લાના, અને એમણે રાજીનામું આપ્યું. એમણે ઘણા બધા નેતાઓ સામે આરોપો મૂક્યા હતા. સૌરભભાઈનું પણ નામ આપેલું હતું કે એના કારણે હું આ પક્ષ છોડીને જાઉં છું, એ પ્રકારના ઘણા બધા આરોપો. અને પક્ષે એમને સસ્પેન્ડ કર્યા પછી ફરી ભાજપમાં લાવવામાં આવ્યા અને ભાજપમાં એમને ચેરમેન બનાવવામાં આવ્યા. અને આજે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના બોટાદના તમામ નેતાઓ, સૌરભભાઈ થી લઈને તમામ જે નીચલા લેવલના જે બધા નેતાઓ છે એ બધા જ અત્યારે આ મનોહરભાઈની વિરુદ્ધમાં થઈ ગયા છે. માત્ર મનોહરભાઈ નહીં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ જે છે એ જિલ્લા પ્રમુખ પણ એની સામે પણ એટલા જ મોટા પ્રમાણમાં વિરોધ ત્યાં જોવા મળે છે. કારણ કે આ જે ઘટનાઓ બની છે એના કારણે જે CR પાટીલથી નારાજ હતા બધા ત્યાંના નેતાઓ. કારણ કે એમને જે જિલ્લા પ્રમુખ બનાવ્યા હતા એનાથી કોઈ જ ખુશ નહોતું. અને એટલા માટે અને બીજી ટર્મ માટે પણ આપવામાં આવ્યા હતા. અને એમને એટલા માટે બનાવવામાં આવ્યા હતા જિલ્લાના અધ્યક્ષ તરીકે કે એ બોટાદના હીરાના વેપારીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓ કે જે સુરત સ્થિત છે અને સુરતમાં પાટીલને ભલામણ કરી હતી કે તમે આમને બનાવો, સૌરભ પટેલને ટિકિટ ન આપો. આ આખી જે ગેમ રમવામાં આવી હતી એના કારણે આજે ઘણા બધા નેતાઓ નારાજ છે. અને એ નેતાઓ નારાજ હોવાના કારણે બધા અંદરખાને તો ખુશ છે. આજે મેં લગભગ 7 જેટલા ત્યાંના સ્થાનિક જે નેતાઓ છે ભાજપના, એમની સાથે વાત કરી તો મોટા ભાગના મારું નામ લેતા પણ અમને જે કંઈ ભાજપ સામે થયું છે એ આ થવાની જરૂર હતી. કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અને એટલા માટે આ માત્ર એક બોટાદનો પ્રશ્ન નથી જયંતભાઈ. હવે આ જે કંઈ થવાનું છે 220 માર્કેટિંગ યાર્ડો છે ગુજરાતના, એમાં દરેક જગ્યાએ થવાનું છે. અને એવું સ્પષ્ટપણે કહે છે ખેડૂતો, હવે જ્યારે એને અન્યાય થાય છે ત્યારે હવે કહેશે કે અમે બોટાદવાળી કરીશું. આ જે આખો વેવ ઉભો થયો છે એ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે સૌથી મોટો પડકાર ઉભો થયો છે. ત્યાંના લોકોને મારવામાં આવ્યા છે એ તો આના કરતા પણ ખતરનાક છે. અને ગુજરાતના સમજુ લોકો એને બહુ ખતરનાક રીતે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ બધા જ જે વિડીયો છે એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ દુઃખની વાત તો જયંતભાઈ એ છે કે મેઇન સ્ટ્રીમ જર્નાલિસ્ટ જે છે ટીવી અને પ્રેસ
એ બોટાદમાં જે કંઈ થયું છે એનું 10% પણ બતાવતા નથી. એટલા મોટા પ્રમાણમાં ત્યાં અત્યાચારો થયા છે અને આના પ્રત્યાઘાત તો મને લાગે છે કે બધા વાતો કરે છે કે પ્રધાનમંત્રીનું વિસ્તરણ થવાનું છે, પણ મને એવું દેખાતું નથી. આપણે નરેન્દ્ર મોદીને જાણીએ છીએ કે જ્યારે પણ રાજકીય મહત્વના નિર્ણયો લે ત્યારે એ આવી કોઈ જાહેરાત થવા ન દે, રાતોરાત બદલી કાઢે, પરંતુ અંદર ખાને જુદું છે અને પક્ષ દ્વારા જુદું ચલાવવામાં આવી રહ્યું છે એવું મને સ્પષ્ટપણે દેખાય છે. અને બની શકે કે ભૂપેન્દ્ર પટેલને આ જ મુદ્દાઓ પર ફાયર કરવામાં આવે, હર્ષ સંઘવીને પણ ફાયર કરવામાં આવે કે તમે આ સૂચનાઓ કેમ આપી, ખેડૂતો પર આટલો અત્યાચાર શા માટે કર્યો, શા માટે લાઠીચાર્જ કર્યો. રાજકીય પક્ષો તો એનો દેખાવ કરે એનો કરે, પણ પોલીસને એક નાનકડા ગામમાં મોકલવાની જરૂર શી હતી? આ મને લાગે છે કે આ મૂળ મુદ્દો દિલ્હીમાં ચર્ચાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો આ વાત છે. યસ, નહીં, પણ આ ભારતીય જનતા પક્ષની જે આખી સંચાલનની નીતિ રીતિ છે એમાં હરિયાણામાં જે અત્યારે પોલીસના કારણે જ ઊભો થયેલી એક બીજી મુવમેન્ટ છે કે ત્યાંના એક દલિત એડિશનલ ડીજીપીએ આપઘાત કર્યો. 6 દિવસ વીતી ગયા, હજુ સુધી પોસ્ટમોર્ટમ નથી થયું. અને આ અંગે એકબીજાના ઘરે એકબીજાના ત્યાંથી એકબીજાને બીજાના ત્યાં એમ ચલાણું ફેરવવામાં આવે છે, કોઈ કાર્યવાહી થતી નથી. તો આ કિસ્સામાં પણ આપણે બહુ સાચી વાત કહી કે સુરેન્દ્રનગર ને બોટાદ બે એવા જિલ્લા છે જે મહદઅંશે કપાસ ક્વોલિટીની દ્રષ્ટિએ અને ક્વોન્ટમની દ્રષ્ટિએ ઉત્પાદન કરતા જિલ્લાઓ છે. અને એ જિલ્લાઓમાં જે કંઈ ઘટના ઘટે એ પણ વાત આપની સાથે હું સંમત છું કે 220 જેટલા માર્કેટિંગ યાર્ડમાં એના પડઘા પડે ને પડે જ. તો કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં મહદઅંશે લગભગ બધા જિલ્લામાં થાય છે. કેટલાક જગ્યાએ લોકો મગફળી તરફ વળ્યા છે, પણ છતાંય કપાસના વાવેતરમાં સૌરાષ્ટ્ર હજુ પણ અગ્રણી છે. આપે એ વાત કહી તે પણ સાચી છે કે ગુજરાતના રાજનીતિમાં જો કોઈ એક વિસ્તારનું મહત્વ હોય તો એ સૌરાષ્ટ્રનું છે. સૌરાષ્ટ્ર કચ્છના બેને ભેગો કરો તો ધારાસભ્યો, કુલ ધારાસભ્યોનો સારી એવી સંખ્યા એમની થાય છે. કોમ્યુનિટીની દ્રષ્ટિએ પણ વજનદાર વર્ગ છે. ત્યારે આ પ્રકારનું ખેડૂતો સાથે વર્તન કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તો શું આપને આમાં ભારતીય જનતા પાર્ટીના એપીએમસીના પ્રમુખનું અહંકાર કે અણઘડ વર્તન દેખાય છે, અથવા પોલીસ એને એની મર્યાદા બહાર જઈને અત્યાચારો કર્યા છે? ક્યાં કે એવા પણ કિસ્સા બહાર આવ્યા છે કે જેની પાસે 1 ચોરસ ઇંચ પણ જમીન નથી, એવા એક વૃદ્ધાને એક બેનને પણ મારવામાં આવ્યો છે કે જેમને આની સાથે કઈ લેવા દેવા નથી. એટલે આ આખું આંદોલન જે રીતે પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસના સામે લોકો વિફર્યા હતા તે દિશામાં જઈ રહ્યું હોય એવું લાગે છે આપને? 100%. કારણ કે જે રીતે સોશિયલ મીડિયામાં લોકો એ પોસ્ટ કરી રહ્યા છે, કારણ કે હવે સોશિયલ મીડિયા જ એકમાત્ર સાચું ઇન્ફોર્મેશનનું સાધન રહ્યું છે. લોકો પોતે જ મૂકે છે પોસ્ટ અને વિડીયો જાતે પણ મૂકે છે. તો એ લોકો જે હવે જોઈ રહ્યા છે, લોકો સુધી હવે બધું પહોંચી રહ્યું છે કે ખરેખર અંદર શું થયું છે. એ જે બધા હવે લોકોમાં જે પ્રત્યાઘાતો આવી રહ્યા છે એ પ્રત્યાઘાતો બહુ ખરાબ છે. એમાં ખાસ કરીને જે પોલીસ લાઠીચાર્જ કરી રહી છે અને એના કેટલાક વિડીયો પત્રકારો પણ ઉતારી રહ્યા છે, એ પત્રકારોના પણ કેમેરા, એના મોબાઈલથી લઈને કેમેરા પણ ઝૂંટવી લેવાનો પ્રયત્ન પોલીસે કર્યો છે. તો આ જે બધી ઘટનાઓ બની છે ત્યાંના એસપી સૌથી પહેલા જવાબદાર છે. એસપીને કદાચ બની શકે કે ગાંધીનગરથી સૂચના આવી હોય તો જ આટલા એકદમ હાર્ડ સ્ટેપ લે, બાકી તો મોટા ભાગે ન લે. તો આ બની શકે કે હવે જે કંઈ થશે એની પાછળ આ બોટાદના જે પ્રત્યાઘાતો સૌથી વધારે જવાબદાર છે. ચૂંટણીમાં પણ આની મહત્વની ભૂમિકા રહેશે એવું લાગી રહ્યું છે. કારણ કે એના જે ચેરમેન છે એને જ્યારે સર્વાનુમતે ચૂંટાયા, સર્વાનુમતે તો નહીં પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એનું નામ જાહેર કર્યું ત્યારે એમણે એવું કહ્યું હતું કે બોટાદમાં એક પણ ખેડૂતને અન્યાય નહીં થાય એની જવાબદારી હું લઉં છું. એના બદલે જુદું જ થયું છે. આખા ગુજરાતમાં સૌથી વધારે અન્યાય બોટાદમાં બહાર આવ્યો છે. અને એક જે વિડીયો આવ્યો છે બહાર, એ વિડીયો બહાર આવ્યા પછી જ આ બધી બાબતો બહાર આવી હતી કે અહીંયા આટલા મોટા પ્રમાણમાં કરતો થાય છે. કારણ કે ખેડૂત એવું કહ્યું ભાઈ મારો કપાસ છે,
તમે 20 કિલોમાં 80 રૂપિયા કાપી લેવાની વાત કરી રહ્યા છો. એની સામે મને વાંધો છે, મારે કપાસ આપવો નથી તમને, તમે ફરીથી આ ટ્રેક્ટરમાં ભરી દો. આ જે વિડીયો જે છે એ કોંગ્રેસના એક કાર્યકર્તા છે, એણે વિડીયો ઉતારેલો, ખેડૂત છે આમ તો, પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. પરંતુ કિસાન કોંગ્રેસના ત્યાંના, તમને નામ આપું, કિસાન કોંગ્રેસના ત્યાંના છે પ્રતાપ ડોડિયા, બોટાદના ચેરમેન છે, બોટાદ જિલ્લાના. એમણે આ આખો પ્રશ્ન સોલ્વ થાય એનો ઉકેલ માટેના સૌથી પહેલા પ્રયત્નો કર્યા હતા. એ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે એની મીટિંગ થઈ. ચેરમેન લગભગ એને નક્કી પણ કરી લીધું હતું કે આપણે આ જે કડદો છે એ બંધ કરી દઈએ. પરંતુ એ દરમિયાન આ જે વાતચીત ચાલતી હતી એની સાથે સાથે આમ આદમી પાર્ટીના લોકો ત્યાં પહોંચી ગયા, નેતાઓ બધા પહોંચી ગયા અને આંદોલનની શરૂઆત કરી દીધી. એમાં નહીતર જો કદાચ એક દિવસ મોડું થયું હોત આમ આદમી પાર્ટીથી તો કદાચ જાહેર પણ કરી દે. તો આ જે આખી પ્રક્રિયા થવી જોઈતી હતી ચેરમેન દ્વારા, એ ન થઈ, એ ન કરવામાં આવી. એના કારણે આખો મોટો વિવાદ ઉભો થયો. ખરેખર તો એ ચેરમેન ચૂંટાયા ત્યારે જ આ પ્રથા બંધ કરી દેવાની જરૂર હતી. કારણ કે જ્યારથી માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી આ પ્રથા ચાલી રહી છે, કડદાની પ્રથા. કે ખેડૂતે, કડદો એટલા માટે થાય છે કે ખેડૂતની જવાબદારી છે કે એનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાય, કપાસમાં ખાસ કરીને. તો એ કપાસ જે વાહનમાં લાયા હોય એ વાહનમાં ભરીને જે મિલરે એને ખરીદી કરી હોય એ મિલ સુધી પહોંચાડવું, 6 કિલોમીટર સુધી. 6 કિલોમીટર બહાર હોય તો એનું ભાડું આપવું. તો આ જે આખી શોષણની પદ્ધતિ બોટાદમાં ઊભી થઈ, એમાં કડદો આવી ગયો. કડદો ક્યાં કરે છે? મિલ ઉપર, જીનિંગ મિલ ઉપર ગયા પછી કડદો કરે છે કે ભાઈ તમારા માલમાં તો ભેજ છે, અમે આટલો પૈસો ન આપી શકીએ. ત્યારે ખેડૂતો દલીલ કરે છે પણ બહુ ચાલતું નથી, કારણ કે એ ભાડું ખર્ચીને ત્યાં ગયા હોય અને ફરી એ માલ ભરી પાછો એને લઈ જવો પડે ગામડે, તો બીજો એને 2-5 હજાર રૂપિયાનો બીજું ખર્ચ થાય. તો ખેડૂત મને ત્યાં આપી દે છે. કોઈક જ એવા ખેડૂત લડાયક હોય કે જેનો વિડીયો ઉતારે છે, વિડીયો ઉતાર્યા પછી એને સોશિયલ મીડિયામાં મૂકે છે અને આખું ગુજરાત આ એક વિડીયો જે બહાર આવ્યો એના કારણે એક ખતરનાક પરિસ્થિતિ સામે આવી. દિલીપભાઈ, 2 પ્રશ્નો ઉભા થાય છે આપે જે વર્ણન કર્યું એના પરથી. એક પ્રશ્ન એવો ઉભો થાય છે કે આપે કહ્યું કે જો એક દિવસ મોડું થયું હોત તો આ પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત. ભારતીય જનતા પાર્ટીના 5.5 વર્ષ સુધી પ્રમુખ રહીને વિદાય થતા ચંદ્રકાંતભાઈ પાટીલે સહકારની ચૂંટણીઓમાં મેન્ડેટ કેમ નહીં આપવું, અને કાલે ઉઠીને તમે સહકારમાં આજે કહો છો નહીં આપો, કાલે ઉઠીને તમે કહેશો કે ધારાસભામાં નહીં આપો, સંસદમાં નહીં આપો, તો પાર્ટી તમને ચૂંટણી લડાવે છે, પાર્ટી તમને મોટા કરે છે, તો પાર્ટી મેન્ડેટ આપીને તમને ચૂંટે એમાં તમને શું વાંધો હોઈ શકે? આવી એક મોઘમ વાત કરી હતી. મને લાગે છે ઈશારો એ વખતે આગળની હરોળમાં દિલીપભાઈ સાંગાણી બેઠા હતા, બાજુમાં રાદડિયા બેઠા હતા. એ બધા સહકારી આગેવાનો જેમણે મેન્ડેટ ભંગની જે વાત હતી એમાં કઈ ભાગ લીધો હશે, એને અનુલક્ષીને જતા જતા વિદાય થતા પ્રદેશ અધ્યક્ષને ક્યાંક જૂના ઘા ઉભરી આવ્યા હશે, પણ આ વાત થઈ હતી. એટલે એક મુદ્દો એ છે કે આ મેન્ડેટ આપીને પાર્ટી સહકાર ખાતાને પણ સરકાર સાથે જોડી દેવાનો જે આખો પ્રયોગ થયો છે, એ પ્રયોગ સરવાળે લાંબા ગાળે સરકારો જે કોઈ હશે એને નુકસાનકારક નીવડવાનો છે. કારણ કે સરકાર જ સહકાર થઈ જાય છે એટલે વચ્ચે પછી મધ્યસ્થીનો કે બફર ઝોન કોઈ રહેતો નથી. બીજો મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટીને આટલી બધી ઉતાવળ કેમ હતી? આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરનું પરિણામ આવ્યું છે ત્યારથી એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં હાવી થવા માટે અધીરી થઈ છે અને જ્યાં જ્યાં તક મળે ત્યાં કઈ રીતે દોડી જવું અને પોતે આખો કબજો પોતાના હસ્તક લઈ લેવો, એ પણ એક વલણ આમ આદમી પાર્ટીનું. એ પણ આ જે બોટાદની આખી ઘટના છે કે ખેડૂત આંદોલન જેના કારણે ઊભું થયું એની આખી વાત છે, એ માટે જવાબદાર છે. પ્રભારી મંત્રીએ એ સંદર્ભમાં કદાચ કહ્યું હોય કે ખેડૂતોનું આંદોલન નહીં કાવતરું હતું, તો કદાચ આ સંદર્ભમાં કહ્યું હોય એવું બની શકે. તો આ બંને મુદ્દા પર આપનો શું મત છે? પહેલી વાત, મેન્ડેટ જે છે ને એ ખરેખર સહકારી માળખામાં તો ન જ હોવું જોઈએ, બિલકુલ ન હોવું જોઈએ. જ્યાં સહકારથી કામ કરી લેવાનું છે ત્યાં રાજકારણ ઘુસાડવામાં આવી રહ્યું છે. સીધો મતલબ છે. અહીંયા પણ એવું જ થયું. અહીંયા પણ જે ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા મનહરભાઈને, તો પક્ષે નક્કી કર્યું હતું કે ચેરમેન કોણ બનશે, ડેપ્યુટી ચેરમેન કોણ બનશે.
તો આ જે મેન્ડેટ પ્રથા છે એનું દૂષણ અત્યારે પાટીલ ભોગવી રહ્યા છે. બોટાદમાં જે થયું છે પાટીલની સૌથી મોટી ભૂલ છે. એક વખત પાર્ટીએ જેને સસ્પેન્ડ કરેલા છે એને ભાજપમાં ફરી બોલાવો છો અને તમે એને ચેરમેન બનાવો છો એપીએમસી ના, કે જે એની સાથે બોટાદના ખેડૂતો જોડાયેલા છે. બોટાદનું જે અર્થતંત્ર છે મોટાભાગનું કૃષિ આધારિત છે અને એની જવાબદારી સોંપો છો, ત્યારે સ્વાભાવિક છે કે આ પાટીલની સૌથી મોટી ભૂલ હતી અને એ જ ભૂલ આખા ગુજરાતમાં કરી રહ્યા છે મેન્ડેટ આપવાની. અને વિઠ્ઠલ રાદડિયાએ જયેશ રાદડિયાએ સાચું જ કહ્યું હતું કે ભાઈ આ સહકાર વિભાગ છે અને એમાં તમારો કોઈ મેન્ડેટ નહીં ચાલે. એ જે માથું ઉંચકેલું એકદમ વાજબી માથું ઉંચક્યું હતું પાટીલ સામેનું, છતાં પણ પાટીલ આજે અડીને રહ્યા છે કે નહીં પાર્ટી કહેશે એ જ ચેરમેન બનશે, એવું ન હોય. સહકારી ક્ષેત્રમાં એમાંથી રાજકીય પક્ષોએ બોધ લેવા જેવો આ દાખલો છે બોટાદનો. આપ કહો છો તે પ્રમાણે તો કે સહકારને સરકારને ભેગું કરો છો તો પછી તમારે માર ખાવાની પણ તૈયારી રાખવી પડે. એટલે બોટાદના પ્રકરણનો દોષનો ટોપલો છેવટે ઠીકરું ગૃહમંત્રીના માથે ફૂટે કે મુખ્યમંત્રીના માથે ફૂટે, જેમ આપણે વર્ણન કર્યું એમ, તો એ માટેની તૈયારી તમારે રાખવી પડે, કારણ કે હાથના કર્યા હાઈએ વાગ્યા છે. પણ ભાગ 2 આમ આદમી પાર્ટીના વર્તન બાબતે આપણે શું કહેવું છે? આમ આદમી પાર્ટી માં જે છે ને એમાં મને એવું લાગે છે કે જે રીતે ઈસુદાનભાઈ સાથે વાત થઈ હતી મારે લગભગ આજથી 6 મહિના પહેલા, ત્યારે એને મને એવું કહ્યું હતું કે અમે જે વાત કરી હતી એને 6 મહિના થયા, તો એણે ત્યારે એવું કહ્યું હતું કે અમે ગુજરાતમાં સ્ટ્રેટેજી પૂર્વક આગળ વધી રહ્યા છીએ, સંગઠનનું પૂરેપૂરું માળખું ગોઠવાઈ જાય ત્યાર પછી તમે જોઈ શકશો કે અમારી પાર્ટી શું કરી રહી છે. તો મને એવું લાગી રહ્યું છે કે એણે જે પ્લાન બનાવેલું છે આમ આદમી પાર્ટીએ એ પ્રમાણે અત્યારે એગ્રેસિવ બની રહી છે. ખરેખર જેટલું બનવું જોઈએ એના કરતાં પણ વધારે એગ્રેસિવ બની રહી છે. એ આપણે ઘણી બધી જુનાગઢ જિલ્લામાં જે ત્યાં આંદોલન ચાલતા હતા ગેડમાં, તો ત્યાં પણ જોયું અને અહીંયા ખેડૂત આંદોલન જે થયું બોટાદમાં ત્યાં પણ જોયું અને બીજી ઘણી બધી જગ્યાએ એવી બાબતો આપણે જોઈ છે કે જરૂર કરતા વધારે ઉત્સાહ બતાવીને આમ આદમી પાર્ટી ઘણી જગ્યાએ તો ઉશ્કેરણીજનક ભાષણો કરે છે કે જે સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની સત્તા પહેલા હતી એ સ્ટ્રેટેજી અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અપનાવી રહી છે અને કે જેથી કરીને એ જો આ હોવા ન કરે ને આટલા જો તમાશો ન કરે તો સ્વાભાવિક છે કે એની ક્યાંય નોંધ લેવામાં ન આવે, ભલે પછી નિર્દોષ નાગરિકો એમાં કૂટાઈ જતા હોય. જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી એને પહેલા અમરસિંહ ચૌધરીની સરકાર હતી અને ખેડૂત આંદોલન થયું હતું, એમાં અમરસિંહભાઈએ તમામ શરતો સ્વીકારી લીધી હતી, સમાધાન કરી લીધું હતું. પરંતુ મહેસાણામાં જયારે ખેડૂતો પહોંચ્યા ત્યારે આ જ નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન માનનીય મુખ્યપ્રધાન ત્યાર પછી બન્યા, એમણે ત્યારે ખેડૂતોને એવું કહ્યું હતું કે ભાઈ આપણે સમાધાન કરી લઈશું, તો પછી આપણા આંદોલનનો મતલબ શું કે ઉગ્ર તો બનાવવું પડે ને, બીજી 6 માંગણી મૂકો તમે. અને એ 6 માંગણી મૂકી પછી આખું કિસાન આંદોલન તોફાની બન્યું, વિધાનસભામાંથી લઈને ઘણી બધી જગ્યાએ થયું અને ત્યાર પછીની ઘણી ઘટનાઓ બની અને ઘણા બધા ખેડૂતોને ગોળીએથી મારવામાં આવ્યા. પછી કોંગ્રેસના શાસનનું પતન થયું અને આ જે થઈ રહ્યું છે બોટાદમાં, મને એવું લાગી રહ્યું છે કે બોટાદ એક એવું શહેર છે કે જ્યાં આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વજો છે જનસંઘ, એનું પહેલું શાસન અહીંયા આવેલું હતું. પહેલા એમની સત્તા બોટાદમાં મળી હતી આ જ જનસંઘને, અને એવું લાગી રહ્યું છે કે અહીંયા બોટાદ હવે ભારતીય જનતા પાર્ટીના અંતની શરૂઆત બોટાદથી થઈ એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોને આમાં શહીદ કરી રહી છે, શહીદ એનો મતલબ કે એ પોલીસના હાથે જે રીતે માર ખવડાવી એ રસ્તો કોઈ રીતે યોગ્ય નથી. જી દિલીપભાઈ, કિસાન સંઘની વાત કરી, આપણે કિસાન સંઘનો ઉલ્લેખ કર્યો, મહેસાણા આંદોલનની વાત કરી. મહેસાણા વખતે પીકે દત્તાએ જે કેર વર્તાવ્યો હતો એના કારણે જે ખેડૂતોમાં ભાગાભાગી થઈ હતી, ત્યાર પછી વાસણિયા મહાદેવ પાસે જે બનાવો બન્યા ચીમનભાઈના શાસન દરમિયાન, આ બધા જ સમયે કિસાન સંઘ એકદમ એગ્રેસિવ હતો, આક્રમક હતો. તો એ કિસાન સંઘને અત્યારે એકદમ કોઈ જગ્યાએ કિસાન સંઘ દેખાતો નથી, બોલતો નથી, અને જ્યારે કોઈ આંદોલનને તોડી પાડવું હોય ત્યારે એ મેદાનમાં આવે અને સમાધાનની જે ભાષા છે એ કિસાન સંઘ થકી ખેડૂતોમાં જાય અને જશ કિસાન સંઘને મળે, એ પ્રકારનું આખું આયોજન ગોઠવાય છે. તો કિસાન સંઘને અત્યારે શું થયું છે, શું તકલીફ છે? કિસાન સંઘમાં એવા ઊંચા ગજાના નેતાઓ નથી રહ્યા કુંવરજીભાઈ જેવા,
કે કિસાન સંઘમાં હવે ખમીર નથી રહ્યું કે કિસાન સંઘના સભ્યો કિસાનોમાં કિસાન સંઘ પ્રત્યે વિશ્વાસ નથી રહ્યો? શું કારણ છે? જો જનભાઈ, આ આખું પ્રકરણ ઊભું થયું ત્યારે કિસાન સંઘના જે જવાબદાર છે એમની સાથે મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો, ભાઈ તમે આમાં કંઈક બોલો, પણ કોઈ બોલવા તૈયાર નહીં, ફોન ઉઠાવવા પણ તૈયાર નહીં. પછી કિસાન સંઘના એક ભૂતપૂર્વ જે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ હતા ભીખાભાઈ કરીને, કે જે ગીરમાં એ અત્યારે કિસાન સંઘથી છેડો ફાડીને પોતે પોતાની રીતે કરે છે, ખેડૂતોના પ્રશ્નો ઉકેલે. તો એ ભીખાભાઈને મેં ફોન કર્યો. ભીખાભાઈ કે હા હું બોલીશ, આ તો કિસાન સંઘ નથી બોલતું તો તમે કઈ રીતે બોલો? કિસાન સંઘ સામે પણ હું બોલીશ, કિસાન સંઘ સાથે હું કામ કરેલું છે, અને આજે સૌરાષ્ટ્રના તમામ પ્રાંતના જે હોદ્દેદારો છે એ મારા ટચમાં છે, મેં જે એમને નિયુક્ત કરેલા મોટા ભાગના અત્યારે ચાલુ છે. તો એને જે વાત કરી જયંતભાઈ, આ ભીખાભાઈએ, કે આ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીને વેચાઈ ગયું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એને ખરીદી લીધા છે, એક પણ કિસાન સંઘના નેતા બોલવા તૈયાર નથી. જે કિસાન સંઘ હતું એ કિસાન સંઘ હવે રહ્યું નથી, હવે તો ભારતીય જનતા પક્ષ સંઘ બની ગયું છે. કિસાન સંઘ એને નામ કાઢી નાખવું જોઈએ, આવી ઘણી બધી વાતો કરી. અને એને આની પેલા એક જે લાલજીભાઈ કરીને હતા કડીના, તો ખાનપુર સત્યાગ્રહ વાળા, ખાનપુર ઉપવાસ પર બેઠા હતા તે, તો એમણે પણ આ નરેન્દ્ર મોદીની સરકાર વખતે નરેન્દ્ર મોદી સામે આંદોલન કર્યું, સત્યાગ્રહ કર્યું ભારતીય જનતા પાર્ટીની ઓફિસની સામે, અને એમનું આંદોલન તોડી પાડવા માટે તમામ પ્રયત્નો કર્યા. પછી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મળીને નક્કી કર્યું કે કિસાન સંઘ જોઈએ જ નહીં. ત્યારથી શરૂ થયું છે લાલજીભાઈ થી તે આજ સુધી એ ચાલુ છે કે કિસાન સંઘમાં ક્યાંય જ્યાં સુધી ભાજપ મંજૂરી ન આપે ત્યાં સુધી આવેદન પત્ર આપવા પણ જતા નથી. આ જ લાલજીભાઈ પછી જયારે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે સામેથી દિલ્હીમાં મળવા ગયા હતા, અને એ નરેન્દ્ર મોદીએ ફોટો પણ રિલીઝ કરેલા હતા કે જો આ લાલજીભાઈ મારા શરણે આવી ગયા છે. તો કિસાન સંઘને આજ નરેન્દ્ર મોદી, આજ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ પોતાના શરણમાં લઈ લીધા છે, એમને ખરીદી લીધા છે, અથવા તો તમે કહો કે એના નાક પણ દબાવે છે. તો આના મૂળ કારણ આ છે કે આજે એક પણ કિસાન સંઘના નેતા બોલતા નથી. જી દિલીપભાઈ, આપે જે આખી વાત કરી એમાં વચ્ચે સૌરભભાઈ નો ઉલ્લેખ આવ્યો. હવે એ અત્યારે કોઈ મંત્રી પણ નથી, અને જાજી એમને ખેતી સાથે તો કઈ લેવા દેવા નથી. દલાલ અટક લખે છે, પણ દલાલી તો એ કેમિકલ્સ ની કરતા હશે કદાચ, જયારે મિલોમાં કઈ સપ્લાય કરતા હશે ત્યારે. આમ તો પટેલ અટક પછી કરી નાખી એમણે દલાલ બદલીને, એટલે દલાલમાંથી પટેલ બન્યા છે. જેમ કેશુભાઈને દેસાઈમાંથી પટેલ બનાવાયા હતા, એમ સૌરભભાઈને દલાલમાંથી પટેલ બનાવાયા છે. તો આ સૌરભભાઈ ત્યાં શું કરે છે બોટાદમાં? એમનો શું રોલ છે? જ્યારથી CR પાટીલ પ્રદેશ પ્રમુખ બની ગયા પછી સૌરભ પટેલ અને બંનેને વચ્ચે બનતું નથી, બિલકુલ બનતું નથી, આજ સુધી બનતું નહોતું, અને એટલા માટે એ નિષ્ક્રિય પણ થઈ ગયા. નિષ્ક્રિય થવાનું બીજું કારણ એ છે કે CR પાટીલે એમને ટિકિટ ના આપી, અને એ ટિકિટ ન આપવાના કારણે જે ઉમેદવાર હતા એની સામેના ઉમેદવાર હતા એ પણ સુરતના જે હીરાના ઉદ્યોગના જે ઉદ્યોગપતિઓ છે ને, બીજા કેટલાક ઉદ્યોગપતિઓ, એમને આ કહેવાથી CR પાટીલે ત્યાં ટિકિટ બદલી, સૌરભ પટેલને ટિકિટ ના આપી. આ આખી ઘટના બની. પછી એ નિષ્ક્રિય થઈ ગયા, આજે પણ નિષ્ક્રિય છે, અને બોટાદ જતા પણ નથી બહુ, અને બહુ ક્યાંય ચંચુપાત કરતા પણ નથી. પણ આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે જે સૌરભભાઈને અને અત્યારના જે ચેરમેન છે એ ચેરમેને સૌરભ પટેલની સામે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એને રાજીનામાના પત્રમાં આજ સૌરભભાઈ દલાલને સામે આરોપો મૂક્યા હતા કે એના કારણે હું પક્ષ છોડું છું. એને ફરીથી પક્ષમાં લેવામાં આવ્યા ત્યારે પણ સૌરભભાઈ નારાજ હતા. તો હવે ત્યાં સૌરભભાઈનું કોઈ ઉપજતું નથી, પરંતુ આ બધી વાત બરાબર છે કે સૌરભભાઈ એનો સ્વભાવ બરાબર નથી. એ આપણી રીતે સારી રીતે વાત ન કરે, તોરમાં વાત કરે, એક મોટા ઉદ્યોગપતિ હોય એ રીતે હંમેશા માટે વાત કરે, અને વાજબી જવાબ પણ ના આપે. પત્રકારો પ્રશ્ન પૂછે તો એનો વાજબી જવાબ પણ ના આપે. એ રીતે તુમાખી ભરી વાત, એનું વર્તન તો રહ્યું છે. પરંતુ જયરામભાઈ, એક વાત એમની સારી કહેવી પડે કે જો બોટાદમાં આજ સૌરભ પટેલને જવાબદારી સોંપી હોત કે ભાઈ આ APMC નો પ્રશ્ન છે તમે હલ કરી દો,
તો એ અડધો કલાકમાં હલ કરી શક્યા હોત. અડધો કલાકમાં સામ દામ દંડ જે કંઈ એને કરવું પડે, અને એમાં એ હોશિયાર છે. ભરત સોલંકીની સાથે પણ સારા વ્યવહારો કરીને એ ટિકિટ મેળવીને જીતી શકતા હોય, તો અહીંયા એ સારી રીતે બધું જ કરી શક્યા હોય. આ એક મુદ્દો મને ત્યાંના ભાજપના એક નેતાએ વાત કરી, એટલા માટે હું વાત કરી રહ્યો છું કે આ એક એમનું સારું પાસું છે કે એ જો આ ચેરમેન ન હોત અને બીજા કોઈ ચેરમેન હોત તો કદાચ સૌરભભાઈ દરમિયાનગીરી કરત ને એને કહેત ને એ બધું કરત, તો બની શકત કે આ આટલું બધું ન થયું હોત. પણ આ આપણા સી આર પાટીલ અને સૌરભ પટેલની વચ્ચે જે મોટી લડાઈ ચાલી રહી છે, એ લડાઈનો ભોગ અત્યારે બોટાદ બની રહ્યો છે. અને બોટાદમાં જે મયુરભાઈ કરીને જે છે એના જિલ્લા પ્રમુખ, તો એ મયુરભાઈ મનજીભાઈ પટેલ કે જે 42 વર્ષની ઉંમરના છે, અને એક ત્યાં બોટાદ નગરપાલિકાના વોર્ડના પ્રમુખ બનવાને પણ લાયક નથી, એને બીજી વખત પ્રમુખ બનાવી દીધા છે. તો આ બધું જ ભેગું થયું છે. ત્યાં મૂળ આ વિવાદ જે ઉભો થયો છે એમાં ભાજપનું આંતરિક રાજકારણ પણ સૌથી એટલું જવાબદાર છે કે કોઈએ દરમિયાનગીરી કરીને બધા ખુશ રહ્યા, અંદર કારણે ખુશ થવા દો, જે થતું હોય થવા દો. પાટીલે મૂક્યા છે, પાટીલના કારણે જિલ્લા પ્રમુખ અને પાટીલના કારણે ચેરમેન કરશે, પાટીલ સોલ્વ કરશે, પણ પાટીલ તો દિલ્હી જતા રહ્યા છે, કોણ કરે હવે? સૌરભભાઈ તો ગાંધીનગર બેસે છે, કોણ કરે હવે? તો સવાલ આ છે. તો હળદળ ને લાઠીદળ બે દાખલો આપે છે કે લાઠીદળમાં ખરીદી ચાલુ પણ થઈ ગઈ છે, એવું આપણા ઋષિકેશભાઈ કહે છે. અને સરકાર વતી એનો બચાવ કરવો જ જોઈએ, કારણ કે પ્રવક્તા મંત્રી છે, એટલે એમાં એમનું કામ કરી રહ્યા છે, એના સામે વાંધો ન હોઈ શકે. પણ જો સરકારે હુકમો આપ્યા છે તો પછી આ કડદો થાય છે શું કરવા? તો એ ગુનો ગણાવવો જોઈએ. તમે પૂરતું માપ અને પૂરતા ભાવ સાથે માલ ન લો તો એ વિશ્વાસઘાતનો ગુનો પણ 419, 420 ની કલમ લાગવી જોઈએ, એના ઉપર ક્રિમિનલ કેસ થાય. તો એવું કરવાને બદલે પ્રવક્તા મંત્રી એમ કેમ કે છે કે આ કાવતરું આમ આદમી પાર્ટીનું છે? આમ આદમી પાર્ટીની ઉતાવળ આપણે જોઈ શકીએ છીએ, એમને પણ લાડવો ખાવાની ઉતાવળ છે. અહીંયા બચાવ પક્ષે ગમે તે આક્ષેપો કરવામાં મંત્રીશ્રીને પણ અનુકૂળતા આવે છે. સરવાળે આ બેમાંથી એકેમાં ખેડૂતનું કઈ ભલું થવાનું ખરું? ખેડૂતનું તો શું, હવે પછી આ બધું પતી ગયા પછી ચેરમેને જાહેરાત કરી છે કે ભાઈ હવે કડદો નહીં કરવામાં આવે, તો પછી હવે શું મતલબ છે? આટલું બધું થઈ ગયા પછી હવે જાહેરાત કરે છે. ખરેખર નિર્ણય પહેલાથી લઈ લેવો જોઈતો હતો. ભલે વર્ષોથી પરંપરા ચાલતી આવતી હોય તો બંધ કરી શકાય, એવું છોટી કે નથી કરી. પરંતુ અહીંના જે વેપારીઓ જે છે એપીએમસી ના અને મિલરો જે છે, કોટન મિલર, જીનિંગ મિલ, તો એ બંને વચ્ચેની સાંઠગાંઠ ના હોવાના કારણે આ ખેડૂતોનું શોષણ થાય છે. 80 થી 100 કરોડ રૂપિયા જો અહીંયા થતું હોય તો રાજ્યમાં બીજી જગ્યાએ અલગ અલગ પ્રકારના કડદા પ્રથા તો છે જ, સ્વરૂપ બદલાય છે પણ કડદા પ્રથા તો છે જ. તો દર વર્ષે કેટલા કરોડો રૂપિયા ખેડૂતોના આ રીતે લૂંટી લેવામાં આવે છે. અને એ પણ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે 1995 થી લઈને આજ સુધીના, આપણા કૃષિ પ્રધાનો બદલાયા, મુખ્ય પ્રધાનો બદલાયા, તો પણ દૂર થઈ શકી નથી. ખરેખર તો એ દૂર કરવી જોઈએ, ન કરી. એનો મતલબ એ થયો કે ઋષિકેશ પટેલ જે કહી રહ્યા છે કે એમણે જે જાહેરાત કરી, તમે જે વાત કરીએ, તો પહેલાથી જ બંધ કરી દેવું જોઈતું હતું. જ્યારે ચેરમેન એવું કહે છે કે ખેડૂત પર કોઈ પણ જાતની ખેડૂતોને કોઈ પણ જાતની ફરિયાદ ન આવે અને મુશ્કેલી ન થાય, એના માટે હું તમામ પ્રકારનું કામ કરીશ, એવું કહે છે. તો પેલું કામ આ કરવા જેવું હતું, ન કર્યું. એનું સીધું મતલબ એ છે કે ભાજપ પણ આ બધા સાથે મળેલા છે. સીધી વાત છે. છેલ્લો પ્રશ્ન દિલીપભાઈ, કડદાની આપણે વાત કરી રહ્યા છીએ અને આપ સુપેરે સુવિદિત છે આપને કે મહેસાણા દૂધસાગર ડેરીમાં એક્સપાયરી ડેટનો મિલ્ક પાવડર, એક્સપાયરી ડેટનું બટર અને વિવિધ પ્રકારની લોનો લઈને ભવ્ય ઓફિસો, રેસ્ટરૂમ, માનેસરમાં પણ આ સવલતો. એટલે કડદા તો ડેરી સેક્ટરમાં પણ થાય છે, પણ એ કડદા કરનારને મહેસાણા દૂધસાગર ડેરીમાંથી ઉચકી અને એનાથી મોટી સંસ્થા 80,000 કરોડના ટર્નઓવર વાળી એ GCCMFમાં મૂકવામાં આવે તો કડદાનો તો બદલો મળે છે. અહીંયા તો એવું છે કે કડદો કરે એ એને ફળે છે. આ કિસ્સામાં કદાચ આ એપીએમસીના ચેરમેનને કડદો નહીં ફળ્યો, બાકી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનને તો કડદો ફળે એવું એમના વાઇસ ચેરમેનના જ આક્ષેપો છે. આપણે કઈ બહારથી આપણે જોવા નથી ગયા, પણ આ આક્ષેપો એમના વાઇસ ચેરમેનના જ છે. અને ત્યાર પછી જે નિમણૂકો થઈ, એકચ્યુઅલી એવું કહેવાય છે કે બનાસ ડેરીના ચેરમેન
નહીં બનતા પોતે GCCFMના ચેરમેન બને. એ માટે શંકરભાઈ ચૌધરી એ લાલ ઘોડીને લગામ નાખીને સજી ધજીને તૈયાર થયા હતા, પણ એ નહીં થયું. એમને બિનહરીફ કરીને ત્યાંના ઠામના ઠામ રાખવામાં આવ્યા અને આ ભાઈને એક બીજા નેતા તરીકે એમના પેરેલલ ઊભા કરી અને ત્યાં ખસેડી દેવામાં આવે. તો કડદો ફળે છે કે કડદો ફળતો નથી, કે કડદો સિલેક્ટિવલી ફળે છે? કડદો તો ક્યાં નથી ચાલતો. આજે જ કોંગ્રેસે જાહેરાત કર્યું છે કે 108 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ સુરતમાં જે બારડોલીમાં જાહેર કર્યું છે આજે વિરોધ પક્ષના અને વિરોધ પક્ષની કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા ચૌધરીએ. તો આવા તો રોજ કડદાઓ થઈ રહ્યા છે, કડદાના પ્રકાર બદલાય છે, પણ મૂળ તો મલિદો તો ત્યાં જ જઈ રહ્યો છે. આ તમે અશોક ચૌધરીની વાત કરી, તો અશોક ચૌધરીનું ઉદય કેમ થયો? વિપુલ ચૌધરી સામે લડવા સામે એનો ઉદય થયો હતો. એના ભ્રષ્ટાચારો બહાર કાઢવા માટે, બહાર લાવવાથી લઈને એનો ઉદય થયો હતો. નીતિન પટેલે એમને મદદ કરી હતી અને પછી એક નેતા તરીકે ઉભરી આવ્યા, સહકારી નેતા તરીકે. અને એ ચેરમેન બન્યા પછી વિપુલ ચૌધરી સામેના જે અબજો રૂપિયાના કૌભાંડોના આરોપ હતા, એક પણ આરોપની તપાસ આ અશોક ચૌધરીએ ન કરી તો બરાબર છે, પણ આ રીતે જે એક્સપાયરી ડેટનો માલ હતો, પાવડર હતો, એ તમે દૂધમાં મેળાવીને લોકોને પીવડાવી રહ્યા હતા. એમાં પ્રેરણા લીધી એમણે કે આવું કરી શકાય. હા. અને તમે એમને ફેડરેશનના પ્રમુખ બનાવો છો, ચેરમેન બનાવો. એટલે ઉપરથી શિરપાવ મળ્યો એમને. તો આજે જ એક ત્યાંના એક યુટ્યુબર છે, એમણે એક વિડીયો બનાવ્યો છે કે આ જે મહેસાણા જે છે એમાં 72 દૂધ મંડળીઓ એવી છે કે એના જે વોટિંગ રાઇટ, મત આપવાનો અધિકાર ખરેખર તો એના સભ્યોને હોય, એને બદલે એના જે અધિકારી જે હોય છે, મંડળીના અધિકારી, એને એને પસાર કરીને એને આપી દેવામાં આવ્યો. આવી 72 મંડળીઓનો એ હમણાં જ બહાર આવ્યો છે. રમેશ ચૌધરી કરીને એક યુટ્યુબ ચલાવે છે અને એની ડેરી ઉપરની બહુ સારી બધી વિગતો હોય છે. તો એમણે આજે આ એક પર્દાફાશ કર્યો છે. એમાં અશોક ચૌધરીથી લઈને શંકર ચૌધરીથી લઈને ઘણા બધા નેતાઓના નામ બહાર આવે છે. તો આ બધું મૂળ તો ડેરી ક્ષેત્ર એવું છે કે ખરેખર અત્યારે ડેરી ક્ષેત્ર જે કોંગ્રેસે થોડો પ્રયત્ન કર્યો તો આ બધાની સામે આંદોલન કરવાનો આણંદમાં, પરંતુ ખરેખર જે ડેરીઓ છે, 29 ડેરી જે છે, ત્યાં કોંગ્રેસ જો આંદોલન અત્યારે કરે ને તો આમ આદમી પાર્ટી કરતા પણ આગળ નીકળી શકે એમ છે, પરંતુ અત્યારે થતું નથી. પણ આ ડેરીના જે કૌભાંડો છે એટલા વ્યાપક પ્રમાણમાં છે. બનાવટી દૂધથી લઈને બીજા રાજ્યોમાંથી દૂધ લઈ આવવાની, ત્યાં ઊંચો ભાવ ચૂકવીને અહીંયા ઓછો ભાવ બતાવીને બધા જે કૌભાંડ ચાલી રહ્યા છે દૂધના, ખાલી દૂધના, બીજું બધું છોડો, તો એ એટલા મોટા વ્યાપક પ્રમાણમાં છે કે આજ એ નેતાઓ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સભા હોય ત્યાં આ ડેરી ખર્ચ ઉઠાવે છે, ડેરી દ્વારા ખર્ચ કરવામાં આવે છે, એના ઉપર ખર્ચ નાખવામાં આવે છે. એવું જ એપીએમસીમાં ચાલી રહ્યું છે. એપીએમસીમાં જ્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની મિટિંગ થવાની હોય તો એપીએમસીમાં જ બોલાવે છે, બધો જ ખર્ચ એપીએમસીમાં નાખવામાં આવે છે. તો આ જે આખી બાબત છે કડદાના અનેક સ્વરૂપો છે, અનેક પ્રકાર છે. આ કડદાઓના જે ઇતિહાસ છે એ તો હવે કેટલું બધું આપણે કહી શકીએ એમ છીએ. હા, કડદા તું તો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યો છો, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે, એવું લાગે છે. આ તો ખૂબ સરસ વાત કરી દિલીપભાઈ. આપણે કમસે કમ આપણે આપણી ફરજમાંથી ચૂકાતા નથી. જે હકીકત હતી અને વફાદાર રહીને આપણે બંને બાજુની દલીલો રજૂ કરી છે. પણ સરવાળે જે ચિંતાનો વિષય છે એ છે કે ખેડૂત દંડાય છે, પશુપાલક દંડાય છે, ગરીબ દંડાય છે અને માલેતુજારો વધારે માલેતુજાર થાય છે. દૂધનો ધોળો વેપાર, ધોળા દૂધનો ધોળો વેપાર હોવો જોઈએ, એના બદલે ધોળા દૂધનો ધોળા કપડા પહેરવા વાળા કાળો વેપાર કરી રહ્યા છે. એ અત્યારે વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે. એનું આદર્શ ઉદાહરણ ઉત્તર ગુજરાતની આ બે મોટી ડેરીઓ છે. આમાં એક થોડું એડિશન કરવા માંગુ છું કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો છે એની સંપૂર્ણ જવાબદારી હર્ષ સંઘવીએ સ્વીકારવી જોઈએ અને એમણે જેમ બને એમ ઝડપથી રાજીનામું આપીને ગૃહ રાજ્ય પ્રધાન તરીકે બહાર નીકળી જવું જોઈએ. કારણ કે
જે ત્યાં પ્રજાઓ પર અત્યાચાર કરેલો છે એના માટે કોઈ જવાબદાર હોય ત્યાંના એસપી તો છે જ, પણ સૌથી સાચી વાત. રાજકીય રીતે જે ચૂંટાયેલા પ્રતિનિધિમાં સૌથી કોઈ જવાબદાર તો એ હર્ષ સંઘવી છે, અને એમને જી. રાજીનામું આપીને નીકળી જવું જોઈએ, સરકારમાંથી નીકળી જવું જોઈએ, હું કારણ કે સંમત છું પ્રજા પર આપની સાથે. અત્યાચાર બિલકુલ ન ચાલી શકે. એક રેલવે એક્સિડન્ટ થાય ને જો લાલ બહાદુર શાસ્ત્રી રાજીનામું આપી શકતા હોય તો આ તો હા. સીધો ઇન્વોલ્વમેન્ટ છે ગૃહ ખાતાનો. એનીવે, હવે પ્રણાલિકાઓ બદલાઈ છે, માપદંડો બદલાયા છે અને ઘણું બધું બદલાયું છે. એટલે એમને પણ જ્યાં સુધી કહેવામાં નહીં આવે કે તમે નીકળો ત્યાં સુધી કદાચ નહીં નીકળવું એવી એમની પણ મજબૂરી હશે, આપણને ખ્યાલ નથી. એટલે આ ચર્ચાને આપણે અત્યારે સમાપન તરફ દોરી જઈએ છીએ. આ આખાય બનાવ ઉપર આપણી નજર રહેશે અને ભવિષ્યમાં આપના થકી અથવા આ ફોરમ થકી આગળની ચર્ચા જ્યારે પણ કરવાની થશે ત્યારે આપણે આ વાતને આગળ લઈ જઈશું. ત્યાં સુધી દિલીપભાઈ, મારા અંગત હેસિયતથી અને ધી રિયલ ડિબેટના શ્રોતા મિત્રો તરફથી, દર્શક મિત્રો તરફથી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મળતા રહીશું, વાતો કરતા રહીશું. ધન્યવાદ. આભાર જયંતભાઈ, આભાર.